જોડાયા છે ડૉક્ટર દેવાંગી ઓઝા, જે MD આયુર્વેદ છે. તો મેડમ, હું તમને એક બે પ્રશ્નો પૂછીશ કે જે આજના કલ્ચરને આજના યુગમાં જે જરૂરી છે, તો તમે એના વિશે અમને થોડું ગાઈડન્સ આપો કે એ જે પ્રશ્નો છે એનું નિરાકરણ કઈ રીતે થાય. તો મારો પહેલો પ્રશ્ન એવો છે કે આપણે બધા જાણીએ છીએ કે સારવારની અમુક પદ્ધતિઓ છે, એલોપેથી, હોમિયોપેથી અને આયુર્વેદ. તો આ ત્રણમાં શું ડિફરન્સ છે, શું તફાવત છે? તો સૌપ્રથમ તો મને એના વિશે માહિતી જો એવું છે કે એક તો તમે તમારી સ્કૂલમાં જે અમારો કેમ્પ રાખ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. આજે 23 સપ્ટેમ્બર 2025 છે, જે નેશનલ આયુર્વેદ ડે તરીકે 10મો આ નેશનલ આયુર્વેદ ડે છે અને એના સેલિબ્રેશન પણ છે. અને સાથે સાથે એટલે અમે પબ્લિક અવેરનેસ થાય, આયુર્વેદ ફેલાય એટલા માટે અમે આ તમારી સાથે કેમ્પ ગોઠવેલો છે અને એ બાબત તમે અમને સુવિધા આપી એટલા તમારો ખૂબ ખૂબ આભાર છે. હવે તમે જે પ્રશ્ન પૂછ્યો એ બાબત, તો અત્યારે એલોપેથી સારવાર લોકો વધારે લે છે. આયુર્વેદ તો એ વેદોના સમયથી ચાલુ છે, બરાબર. માણસનો જન્મ થયો એ પહેલાં પણ આયુર્વેદ વિદ્યમાન હતું, બરાબર. બ્રહ્માએ આયુર્વેદની રચના કરી છે અને એમાં બધા રોગો આપેલા છે. પણ અત્યારના જે નવા રોગો જે નવા આવતા જાય છે એનું વર્ણન એવું ને એવું ન મળે, કારણ કે સંસ્કૃતમાં લખાયેલું છે આયુર્વેદ, પણ એમાં અત્યારના બધા જ પ્રોબ્લેમનું નિરાકરણ છે. એટલે આયુર્વેદ એ પ્રાચીન એક વિજ્ઞાન છે અને જે ફક્ત રોગોનું વિજ્ઞાન નથી, એ જીવન જીવવાનું વિજ્ઞાન છે, લાઈફ સાયન્સ કહી શકાય. કેમ સ્વસ્થ રહેવું એ પણ શીખવાડે છે અને રોગો થાય તો એનું નિરાકરણ કેમ કરવું એ પણ આયુર્વેદ પાસે છે, બરાબર. એટલે એમાં ફક્ત એવું નથી કે ટ્રીટમેન્ટ જ અપાય, એમાં લોકોને કેમ જીવવું, કેમ વ્યવહારમાં લઈ આવવું, કેમ આચરણ કરવું, કેમ વર્તન કરવું એ પણ શીખવાડે છે, બરાબર. એ આધ્યાત્મતા સાથે જોડાયેલું વિજ્ઞાન છે અને એટલા માટે રોગોને પણ દૂર કરે છે. અને એમાં ફક્ત શરીરના નહીં, મનના રોગો, આત્મા લેવલના જે કંઈ આધ્યાત્મિક પ્રોબ્લેમ છે એનું પણ સોલ્યુશન આયુર્વેદ પાસે છે. એટલે એ પ્રાચીનતમ છે. આયુર્વેદ જે એલોપેથી છે એ નવી ટેકનોલોજી છે, બરાબર. અને હોમિયોપેથી છે એના પણ અલગ સિદ્ધાંતો છે. જેમ કે આયુર્વેદનો સિદ્ધાંત છે કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણ, આતુરસ્ય વિકાર પ્રશમન છે. એટલે કે પહેલાં સ્વસ્થના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું અને પછી જો રોગી થાય તો એના રોગનું શમન કરવું. હોમિયોપેથીનો સિદ્ધાંત બધાનો સિદ્ધાંત એક જ છે કે રોગો મટાડવા, પણ હોમિયોપેથી પોતાની જ વસ્તુને સેમ ગુણ વધારીને એ દવા કરે છે. એલોપેથી એના તાત્કાલિક અસર કરે, જેમ કે એન્ટીબાયોટિક્સ છે, તો એ લોકો બહારના તત્વોથી વધારે આક્રમણ માને છે. તો જે કાંઈ બેક્ટેરિયા જીવાણુથી રોગ થાય છે તો એના વિરુદ્ધ એન્ટીબાયોટિક એ લોકોએ એ પણ બહુ સારું સાયન્સ છે. અત્યારે બંને બધું જરૂર છે. જેમાં સર્જરી થાય તો સર્જરી માટે આપણે મેક્સિમમ એલોપેથીનો આશરો લેવો પડે, કારણ કે એનેસ્થેસિયા આયુર્વેદમાં એની કમી છે. તો એ સર્જરી એનેસ્થેસિયા વિના થાય નહીં. એટલે એલોપેથીનું પણ એટલું જ મહત્વ છે. નવા રોગોમાં એક્યુટ કન્ડિશનમાં અમુક વાર એલોપેથીનો આશરો લેવો પડે, પણ અત્યારે જે જમાનો છે એ મિક્સોપેથીનો છે. તમારે યોગ અને નેચરોપેથી પણ વાપરવા પડે, જે જરૂરી હોય એમાં ફિઝિયોથેરાપી પણ વાપરવી પડે, જેમાં જરૂર છે એમાં એલોપેથીમાં પણ જવું પડે અને હોમિયોપેથી પણ સારો ઇલાજ આપે. એટલે જેટલું સાયન્સ છે એ બધું સારું છે, પણ જેને જો સ્વસ્થ જ રોગી રહે, લોકો રહે, તો રોગ તરફ જાય જ નહીં. એના માટે સૌથી બેસ્ટ આયુર્વેદ છે. એકદમ સાચી વાત કરી મેડમે કે જો આપણે સ્વસ્થ જ રહીએ તો એક પણ સારવારની કોઈ પણ પદ્ધતિની લગભગ જરૂર પડતી જ નથી. પણ સૌથી બેસ્ટ જો કહીએ તો એ આયુર્વેદ છે અને એકદમ નિર્દોષ હોય છે આ પદ્ધતિ કે એનાથી કોઈ આડઅસર પણ આપણને નથી થતી. તો આપણી સાથે આ દેવાંગીબેન ઓઝા જોડાયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અમારી સ્કૂલ વતી પણ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.